જૂનાગઢમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું અને જામનગર પાસેથી અપહરણ યુવાન મળી આવ્યો હતો. યુવાનને મારી નાખવાની ધમકી આપી ₹60 લાખ માંગ્યા. જૂનાગઢ યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાએ ₹60 લાખની ખંડણી માંગી હતી અને ઓફિસથી ઘરે પરત ફરી વખતે અપહરણ કરવામાં આવ્યું હતું અને સીએનો વ્યવસાય કરતા યુવાનનું કર્યું હતું. અપહરણ કરવામાં આવ્યું હતું. લોનના જૂના મન દુઃખ અને અપહરણ કરવામાં આવ્યું હતું અને રાત્રે ફોન ઉપર કરી ખંડણીની માંગણી કરી હતી. કોઈ વાત નહીં, લોકો લઈ ગયા હતા. છેલ્લે સાંજે બધું પોલીસનું પ્રેશર ને લોકેશનના આધારે જામનગર પાસે મળી ગયા. શા માટે અપહરણ થયું? તમારા બંનેનું નામ શું છે? શું વ્યવસાય કરે છે અને શા માટે અપહરણ થયું એ વાત કરો. મિલનભાઈ ચૌહાણ એનું નામ છે, સીએનો વ્યવસાય કરે છે. અને અપહરણ શા માટે કર્યું? અપહરણનો કંઈક લોનની રિક્વાયરમેન્ટ હતી, એના હિસાબે કંઈક ઇસ્યુ હતો, એના હિસાબે લોકોએ અપહરણ કર્યું એવું કંઈક કહે છે. પછી મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશને રાત્રે આવીને ફરિયાદ કરી અને પોલીસનો સહકાર પૂરો મળ્યો અને એનું લોકેશન ને બધું ટેસ્ટ કરતા જામનગર પાસેથી સાંજે મળી. ઘટનાની જાણ થતાની પોલીસ પણ કાર્યવાહી કરી હતી. જે લોકોએ અપહરણ કર્યું તેમની સામે ગુનો નોંધ્યો છે. અપહરણ કરનાર લોકોને હજી પોલીસ ઝડપી પાડ્યા નથી. તો પરિવારજનોનું કહેવું છે કે અંગત અદાવતમાં અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરનાર લોકોએ પરિવારજનોને ફોન કરી રૂપિયા માંગ્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.